અમારા ગામમાં એક ભાઈને સપને આવ્યા હતા કાળભૈરવ દાદા ને એ લોકોએ આ મંદિર બનાવ્યું છે ને અહીંયા ઘણા વર્ષો પહેલાં એટલે કે 4-5 વર્ષ પહેલાં અહીંયા નાના નાના નાગદેદા બહુ નીકળતા અહીંયા. તો બધાને જય દ્વારકાધીશ, જય માતાજી બધાને. તો ફાઇનલી આજે આપણે ઊંચા કોરડાની અંદર આવેલું કાળભૈરવ દાદાના મંદિરે જવાનું છે ને અહીંયા અત્યારે પહોંચી પણ ગયા છીએ આપણે મંદિરે. ને અહીંયા મંદિરનો શું ઇતિહાસ છે અને શું એનું ઓલું છે, આ 2 થી 3 વર્ષ પહેલાં મંદિર બન્યું હતું તો એનો ઇતિહાસ કંઈક એવો છે. એક ભાઈને કંઈક સપને આવ્યા હતા કાળભૈરવ દાદાને અહીંયા મંદિર બનાવ્યું એમ. તો ફૂલ વ્લોગ આપણે કન્ટિન્યુ વોચ કરજો. તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ કાળભૈરવ દાદાના મંદિરે. તો જો આ ધજા દેખાય છે ને તમને, તો અહીંયા ધજાની બાજુમાં જ પગથિયા છે. આવા જુઓ દરિયા કિનારે ને અહીંયા ઉપર વેખડ ઉપર છે. અહીંયા ત્યાંનું લોકેશનની વાત કરું તો જો પહેલાં સામે કાંઠે આવેલા છે ભોળાનાથનું મંદિર જો આ છે ને ને ઓલું છે બધું દરિયાઈ બીચ છે. તો દરિયાઈ બીચ ઉપર આવો તો ગમે ત્યારે ને અહીંયા ભોળાનાથના મંદિરે આવી જવાનું. તો ભોળાનાથના મંદિરથી એક્ઝેક્ટ થોડીક જ દૂર જો આ કાળભૈરવ દાદાની ધજા છે. ત્યાંથી અહીંયા ઉપર વેખડ ઉપર અહીંયા એક ભાઈને સપને આવ્યા હતા કાળભૈરવ દાદા ને કીધું કે અહીંયા મંદિર બનાવો એમ. તો એ ભાઈ અહીંયા મંદિર બનાવેલું છે ને અહીંયા ઘણા વર્ષો પહેલાં સાપ જોવા મળતા. અહીંયા ઘણા બધા સાપ જોવા મળતા. 2 થી 3 વર્ષ થઈ ગયા. તો અહીંયા ઘણી જગ્યાએ જો અહીંયા સાપ જોવા મળતા હતા 2 થી 3 વર્ષ પહેલાં. ને અહીંયા ઘણા બધા નાના મોટા સાપ જોવા મળતા. અહીંયા પથ્થર ઉખડો ગમે પથ્થર લ્યો ને તો એથી જો અહીંયા સાપ જોવા મળતા 3-4 વર્ષ પહેલાં. ને પછી એ વર્ષ પછી તેદી જ તે એ ભાઈના સપને આવ્યા કાળભૈરવ દાદા ને અહીંયા એ લોકોએ મંદિર બનાવ્યું. પછીનો હજી સુધી પહેલાં 3-4 વર્ષ થયા મેં કોઈ દિવસ અહીંયા સાપ નથી જોયો. જો એટલા 3 થી 4 વર્ષની અંદર અહીંયા સાપ નથી જોવા મળ્યો મને. અગર એ ગયા વર્ષ તેદી તો એટલા 3 વર્ષ પહેલાં તો અહીંયા સાપ જોવા મળ્યા ને એ વર્ષે તો તમે ગમે એ પાણો ઉસકાવો ને તો અહીં સાપ જોવા મળે. તો ઘણા બધા સાપ જોવા મળતા અહીંયા. તો જો અહીંયા આવી રીતનો કાળભૈરવ દાદાનો કંઈક ઇતિહાસ છે. તો આપણે એકવાર અવશ્ય વિઝિટ કરીશું ઉપર જઈને. તો ફાઇનલી અત્યારે કાળભૈરવ દાદાના મંદિરે અત્યારે પહોંચી ગયા છીએ આપણે. ને અત્યારે જો બેસ્ટમાં બેસ્ટ છે અહીંયા લોકેશન પણ આવે છે અહીંયા. ને જો પહાડની વીચમાં છે અહીંયા કાળભૈરવ દાદાનું મંદિર. જો કાળભૈરવ દાદાના દર્શન કરી લેજો બધા. એ ચાલો આપણે પણ દર્શન કરી લઈએ. તો આ મંદિર આવેલું છે કાળિયાબીલના કોઠા આવેલા છે ને એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે અહીંયા. ચાલો આપણે દર્શન કરી લીધા. ને તમારે કોઈને આવવું હોય તો કાળિયાબીલના કોઠા પછી આવશે એટલે પહેલાં એક્ઝેક્ટ બાજુમાં જો આ જગ્યા છે ને તમને દેખાય ને અહીંયા, અને આગળ તમને હું લોકેશન બતાવીશ હમણાં. ત્યાં પહેલાં ભોળાનાથનું મંદિર આવશે ને પછીથી ડાયરેક્ટ કાળભૈરવ દાદાની ધજા દેખાય. જો સામે ઓલી ધજા છે ને એની એક્ઝેક્ટ બાજુમાં જ જો અહીંયા પગથિયા છે. અહીં નીચે પગથિયા છે. આ ધજાની બરોબર જ પગથિયા જો આવી જાય ને એટલે ઘણા લોકો પૂછે છે કે કાળભૈરવ દાદાનું મંદિર ક્યાં છે એમ. 2-3 વર્ષ થયા છે આ કાળભૈરવ દાદાનું મંદિર બન્યું એ. પહેલાં તો હતું નહીં ને આ 2-3 વર્ષથી અમારા ગામમાં એક ભાઈને સપને આવ્યા હતા કાળભૈરવ દાદા ને એ લોકોએ આ મંદિર બનાવ્યું છે. ને અહીંયા ઘણા વર્ષો પહેલાં એટલે કે 4-5 વર્ષ પહેલાં અહીંયા નાના નાના નાગદેદા બહુ નીકળતા. અહીંયા નાના નાના સાપ આવે ને એવા બહુ મોટા મોટા અહીંયા કેટલા બધા નીકળતા. અહીંયા જ્યાં જોવો ને એકલા સાપ જ દેખાતા. અહીંયા એટલા બધા જોવો ને આ મંદિર બન્યું ને પછીના સાપ જોવા નથી મળ્યા. એ જ્યારે આ મંદિર બનવાનું હતું ને એ વર્ષે તો અહીંયા બહુ સાપ જોવા મળતા. જો અહીં ક્યારેક આવો ને તો ગામનાને પૂછજો ક્યારેક કે અહીંયા કેટલા સાપ જોવા મળતા. જો એક્ઝેક્ટ ધજાની બાજુમાં જ અહીંયા બધે જોવો ને તો એટલામાં બધે સાપ કાળા હોય ને એવા નીકળતા અહીંયા. તો ઘણા વર્ષો પહેલાં 2-3 વર્ષ થઈ ગયા પછી આ મંદિર બનાવ્યું ને એને સપને આવ્યા હતા કાળભૈરવ દાદા કે અહીંયા મંદિર બનાવજો એમ. તો જો આ કાળિયાબીલના કોઠાની એક્ઝેક્ટ બાજુમાં જ છે અહીંયા. ને આ જો આ પહાડમાં અહીંયા આ બધું કોતરાણી કરીને ખોદીને ને આવી રીતનું અહીંયા બનાવ્યું છે. જો આ ખોદીને અહીંયા આ જગ્યાએ બનાવ્યું છે મંદિર. જો આ એટલે અડધું પેખડની ઉપર જ છે. જો આ આટલી જગ્યા છે આવી રીતની. આ ઝાડવું કંઈક નાનું હતું આવું એટલે ત્યારથી આ મંદિર બન્યું છે. પહેલાં 3-4 વર્ષ થઈ ગયા છે. તો ક્યારેક આવવું હોય તો તમને બેસ્ટમાં બેસ્ટ તમને લોકેશન કહી દીધું છે કે ભોળાનાથના મંદિરે આવવાનું. ભોળાનાથથી છે આગળ આવો એટલે આ ચાળી દેખા તમને. ચાળીની બાજુમાં જ પગથિયા છે. તો જે કોઈને આવવું હોય તો આપણું આ લોકેશન છે અહીંયા. ને કમેન્ટમાં જે કાળભૈરવ દાદા લખી નાખજો. ને વિશેષ એનો ઇતિહાસ તમને લોકોને હું પાર્ટ 2ની અંદર કહીશ કે એનો શું ઇતિહાસ હતો શું નહીં. એ બધું આપણે ક્યારેક આ ભાઈ આવશે અહીંયા ત્યારે એને પૂછશું આપણે કે તમને
અહીંયા કેવી રીતના સપને આવ્યા ને કેવી રીતના શું થયું છે એમ. તો સબસ્ક્રાઈબ કરતા હતો બધા પાર્ટ 2ની અંદર જોવા માટે. એ ભાઈ આવે છે સવાર સાંજે અહીંયા આરતી કરવા માટે આવે છે. તો આપણે એને પૂછ્યું કે શું આનું રહસ્ય હતું શું નહીં, એ ભાઈ આપણને કહે છે. તો જુઓ અત્યારે મસ્ત મજાનું ને આગળ છે કાળિયા પીરના કોઠા. એ પણ આપણે બ્લોગ એકાદું તો બનાવી નાખેલો છે આપણે. ને ઉપર છે અત્યારે ને એની આ દિવાલ સણાઈ ગઈ છે, તો એ પણ આપણે જોવા જવાના છે. તો બધા સબસ્ક્રાઈબ કરતા હતો. એ દિવાલ આપણે ઉતરીને દિવાલ નીચે ઉતરીને આપણે કાળિયા પીરના કોઠા બતાવવાના છે બધાને. તો જુઓ અત્યારે મસ્ત મજાનું વ્યૂ પણ આવે છે અત્યારે. હમણાં થોડી વારમાં એટલે કે અત્યારે કેટલા એક્ઝેક્ટ 6 વાગ્યા છે, 7:30 પછી અહીંયા આવે છે. તો આપણે આજે વહેલા આવી ગયા છીએ. તો કાંઈ નહીં, તમને ખાલી લોકેશનને આ તે બધું બતાવવા માટે આપણે આ બ્લોગ બનાવ્યો છે. ને એકાદો 2 જણાને શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો પાર્ટ 2 જોવા માટે. એ ભાઈ આવશે તો તમને વિશેષમાં બધી માહિતી આપીશ. ને અહીંયા ઘણા લોકો દર્શન કરવા આવે છે ઊંચા કોરડા ચામુંડમાના દર્શન કરવા માટે. તો અહીંયા દરિયા કિનારે પણ ઘણા લોકો આવે છે. તો આ મંદિર અમુક જ જગ્યાએ અમુક જ લોકોએ ભાળ્યું છે. તો એટલા માટે આપણે આ બ્લોગ બનાવ્યો છે. તો અહીંયા ક્યારેક અવશ્ય મુલાકાત લેજો બધા. તો આ એક્ઝેક્ટ બાજુમાં જ છે ભોળાનાથની. તો આ જો તમને બેસ્ટ લોકેશન આપી દીધું છે અત્યારે. તો વિશેષ કાંઈ કહેતા નહીં ને પાર્ટ 2ની અંદર જોવા માટે સબસ્ક્રાઈબ કરતા જજો. તમને એનો ઇતિહાસ એ ભાઈ આવે એટલે તમને કહીશ કે એના સપને શું કીધું ને શું નહીં, એ કાળભૈરવ દાદાનું મંદિર કેવી રીતે અહીંયા બનાવ્યું એમ. તો બધા સબસ્ક્રાઈબ કરતા જજો ને મળીએ પાર્ટ 2ની અંદર. તો બધા સબસ્ક્રાઈબ કરજો પાર્ટ 2નો ઇતિહાસ જોવા માટે. બાય બાય.